આજે હોળી ધૂળેટીનું ઢેર સારી શુભકામના પાઠવું છું અમારા આદિવાસી સમાજના બાંધવોને, યુવાનોને, અને સાથે સાથે આપણામાં જે આસુરી શક્તિઓ જે હોય એ કુટુંબો છે હોલિકા દહનમાં એનું હુતાશની થાય, એને દૂર કરીને નવા સંકલ્પો સાથે, નવા આઈડિયા સાથે, નવા વિચારો સાથે આગળ વધીએ. અને આ અમારી આ પરંપરા છે, અમારી સંસ્કૃતિ છે, આ હેન્ડીક્રાફ્ટ છે. આમાં આ 7 રંગો જે એના મમ્મામાં રંગાયેલા છે. અમારા ઘેરના મેળો જે છે એ વૈશ્વિક ફલક પર મૂકવાનું કામ પણ રાજ્ય સરકાર કરી રહી છે. રાજ્ય સરકારનો પણ આભાર માનું છું. અને સાથે સાથે આ વિકાસનો રંગોત્સવ છે, એમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ જે પ્રાપ્ત થઈ છે દેશ અને પ્રદેશ સરકાર અમને આપી રહી છે. એ વિકાસના રંગોત્સવમાં આ વિકાસની બધા જોડાય એવી મારી શુભકામનાઓ. આદિવાસી અન્ય ધારાસભ્યો પણ છે, તમારા માટે ખૂબ મહત્વનું છે. અન્ય પાર્ટીના ધારાસભ્યો પણ દેખાઈ નથી રહ્યા. બધાને અમે આમંત્રણ આપ્યું હતું, એ એમની માનસિકતા થતી કરે છે. આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ નથી, આ આદિવાસી સમાજની આસ્થાનો કાર્યક્રમ છે, અસ્મિતાનો કાર્યક્રમ છે, આ શૌર્ય અને સાહસનો કાર્યક્રમ છે. એમાં બધા જોડાવવું જોઈએ. આમાં આ ઉત્સવ છે, ઉત્સવમાં બહુ બધા સાથે મળીને ઉત્સવનો ઉજવણી કરવી જોઈએ. અમને બધાને આમંત્રણ આપ્યું, તેમ છતાં એ નથી આવ્યા તો એમની માનસિકતા થતી કરે.